વડોદરાની કરીએ, જે એનાલોગ પનીર વેચનારાઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે। આરોગ્ય અધિકારી ડોક્ટર મુકેશ વૈદે ચેતવણી આપતા કહ્યું, એનાલોગ પનીર વેચનારની હવે ખેર નથી। શહેરના ચારેય ઝોનમાં 4 ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। FSSAI એક્ટ મુજબ કડક કાર્યવાહી કરાશે। તેમણે ઉમેર્યું કે પામ ઓઇલ યુક્ત આ પનીર હૃદય રોગને નોતરી શકે છે અને પાણીમાં ડૂબી જાય તો તે એનાલોગ હોવાની શક્યતાઓ પણ છે। રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે એનાલોગ પનીર પર પ્રતિબંધ આજથી જ લાગુ થઈ જશે। ત્યારે આરોગ્ય અધિકારી છે વડોદરાના મુકેશ વૈદ, તેમની સાથે વાત કરીશું। ડોક્ટર સાહેબ, જે રીતે રાજ્ય સરકારે ચિંતા કરી છે મહારાષ્ટ્ર સરકાર પછી કે હવે એનાલોગ પ્રતિબંધ પનીર નહીં વેચાઈ શકે વડોદરામાં, આથી શું કાર્યવાહી કરશે પાલિકા? રાજ્ય સરકાર તરફથી જે ગઈકાલે રાત્રે જે સૂચના આપવામાં આવી હતી, એનાલોગ નહીં વેચાય એટલે પનીર જેવું કોઈ વસ્તુ હોતું જ નથી। એનાલોગ FSSAI તરફથી એના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવેલા છે, પણ પનીર છે એટલે પનીરના જે સ્ટાન્ડર્ડ મુજબ જે હોવા જોઈએ એ સ્ટાન્ડર્ડ મુજબ ખરેખરનું પનીર છે કે નહીં એ પ્રમાણે જે ગઈકાલે રાજ્ય સરકારે જે એનાલોગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ અનુસંધાને વડોદરા મહાનગરપાલિકામાં અમારા ફૂડ સેફ્ટી ઓફિસરોની 4 ટીમો બનાવીશું અને 4 ટીમો બનાવીને જે મેન્યુફેક્ચરર હોય કે ડિસ્ટ્રીબ્યુટર હોય કે રિટેલર હોય કે મોલ હોય કે ડેરીમાં ધંધા કરતા હોય એ તમામને ત્યાં ઝુંબેશના ભાગરૂપે સઘન ચેકિંગ કરવામાં આવશે અને જે જગ્યાએથી આ પ્રકારનું એનાલોગ જોવા મળશે એની સામે FSSAI એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સામાન્ય માણસ ધારો કે એને ઓળખવું હોય તો પનીર જ્યારે કે સપોઝ તમે પાણીમાં નાખો તો પેલું પનીર હોય તો તમને ઓગળી જશે, આ પનીર તમને ઓગળશે નહીં। બીજી વસ્તુ કે તમે ધારો કે એને ચેક કરશો, દબાવશો તો રબર જેવું લાગશે, પેલું પનીર તમારે એ ભૂકો થઈ જશે ત્યારે અને પેલું રબર જેવું લાગશે। એટલે તમારે સામાન્ય માણસે બી આનું જો ચેકિંગ કરવું હોય તો પણ કરી શકે છે અને એ પ્રમાણે ચેક કરી શકે। એટલે પાણીમાં ડૂબી જાય છે? હા, બિલકુલ એનાલોગ પનીર તો કહેવાય ને, એનાલોગ જ કહીએ છીએ અમે તો, એને પનીર કહેતા જ નથી। અને સ્વાસ્થ્ય માટે કેટલું ગંભીર? સ્વાસ્થ્ય માટે ઘણું ગંભીર, કારણ કે એમાં ટ્રાન્સફેટની માત્રા હોય છે એટલે કાર્ડિયક હાર્ટના રોગો માટે ખૂબ જ એ હોય છે। સજાની કોઈ જોગવાઈ અત્યાર સુધીમાં? FSSAI એક્ટ પ્રમાણે જ્યારે સબસ્ટાન્ડર્ડ સેમ્પલ એટલે લેબોરેટરીમાં જ્યારે સબસ્ટાન્ડર્ડ સેમ્પલ ડિક્લેર થતું હોય છે ત્યારે FSSAI એક્ટ પર RSCની જે કોર્ટમાં અમારા દ્વારાથી કેસ દાખલ કરવામાં આવે છે અને સાથે કોઈ પનીર ધારો કે અનસેફ આવે તો મ્યુનિસિપલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે। સરકારે પરિપત્ર જો આપ્યો નથી એટલે માર્ગદર્શિકા શું આમાં હજુ સુધી? માર્ગદર્શિકા એટલે જે અત્યારે FSSAIની ગાઈડલાઈન પ્રમાણે જે ખરેખર એનાલોગ છે કે પનીર છે એ પ્રમાણેનું ચેકિંગ કરવામાં આવશે અને પછી સરકાર જે ગાઈડલાઈન અને જે સરકાર તરફથી જે સૂચના આપવામાં આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। 4 ટીમો આજથી જ કામે લાગવાની છે, પણ એનાલોગ પનીર માટે જો કે એને પનીર જ ન કહેવાય તેવું આરોગ્ય અધિકારી કહી રહ્યા છે। ત્યારે આજથી જ તવાઈ બોલાવવામાં આવશે અને જે ટીમો છે તે ત્રાટકશે અને જો એનાલોગ પનીર કોના ત્યાં મળી આવ્યું તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।